હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભારતના વીર યોદ્ધા શિવાજી છત્રપતિના ઇતિહાસ વિશે. આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. વાહ, મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે, જેમણે તેમની ક્ષમતાનો અને કુશળતાના બળ પર ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધાયા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજે ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાપો નાખ્યો. શિવાજી ઘણા વર્ષો સુધી મોગલો સાથે લડ્યા. રાયગઢ રાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની તાજ પહેરવામાં આવી હતી. ત્યારથી તેમને છત્રપતિની પદવી આપવામાં આવી. તેમનું પૂરું નામ શિવાજી રાજે ભોસલે હતું અને છત્રપતિને તેનું બિરુદ મળી. શિવાજી મહારાજને તેમની સૈન્ય વ્યવસ્થિત વહીવટી એકમોની મદદ લાયક અને પ્રગતિશીલ વહીવટ પૂરો પાડ્યો. શિવાજી મહારાજે ભારતીય સમાજ અને મરાઠી અને સંસ્કૃતિ પ્રાચીન હિન્દુ રાજકીય પદ્ધતિઓને રાજાઓની ભાષા શૈલી બનાવી હતી. શિવાજી મહારાજ તેમના શાસનકાળ દરમિયાન ખૂબ જ નક્કર અને હોશિયાર રાજા હતા. લોકોએ શિવાજી મહારાજના જીવન પાત્રથી શીખીને ભારતની આઝાદીમાં પોતાનું લોહી વહાવી દીધું. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમની પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવનેરીનો કિલ્લો પુણે નજીકને છે. શિવાજીનું જીવન તેમની માતા જીજાબાઈ સાથે વિતાવ્યું હતું. શિવાજી મહારાજ નાનપણથી જ ખૂબ જ તીક્ષ્ણ અને હોશિયાર હતા. શિવાજીએ બાળપણથી જ માર્શલ આર્ટ્સ અને રાજકારણનું શિક્ષણ મેળવ્યું હતું. ભોસલો મરાઠી ક્ષત્રિય હિન્દુ રાજપૂતની એક જાતિ છે. શિવાજીના પિતા પણ ખૂબ જ તીક્ષ્ણ અને બહાદુર હતા. શિવાજી મહારાજના ઉછેર અને શિક્ષણમાં તેમના માતા અને પિતા ખૂબ પ્રભાવશાળી રહ્યા છે. તેમના માતા અને પિતા શિવાજીને બાળપણથી જ યુદ્ધની કથાઓ અને યુગની ઘટનાઓ કહેતા હતા. ખાસ કરીને તેની માતા તેમને રામાયણ અને મહાભારતની મુખ્ય વાર્તાઓ કહેતા, જેની શિવાજી પર ખૂબ જ અસર હતી. શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640ના રોજ સાઈબાઈ નિમંકર સાથે થયા હતા. 1640 અને 1641ની વચ્ચે બીજપુર મહારાષ્ટ્ર પર વિદેશીઓ અને રાજાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. શિવાજી મહારાજે બીજપુર અને સામે માવલોને ભેગા કરવાનું શરૂ કર્યું. બધી જાતિના લોકો માવલ રાજ્યમાં રહે છે. પાછળથી શિવાજી મહારાજે આ માવલોને ભેગા કરીને માવલા નામ આપ્યું. આ મેવાલોએ ઘણા કિલ્લાઓ અને મહેલો બનાવ્યા હતા. આ માવલોએ પણ શિવાજી મહારાજને ખૂબ સમર્થન આપ્યું અને તે સમયે પરસ્પર સંઘર્ષ અને મુગલ યુદ્ધથી બીજપુર મુશ્કેલીમાં મુકાયું હતું. જેના કારણે તે સમયે બીજપુરના સુલતાન આદિલ શાહે પોતાની સેનાને ઘણા કિલ્લાઓથી દૂર કરી અને તેમને સ્થાનિક શાસકોના હવાલે કર્યો. અચાનક બીજપુરને સુલતાન બીમાર પડ્યો અને તેનો લાભ જોઈને શિવાજી મહારાજે પોતાનો અધિકાર એકત્રિત કર્યો. શિવાજીએ બીજપુરના કિલ્લાને કબજે કરવાની નીતિ અપનાવી અને તોરણનો કિલ્લો પ્રથમ કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો. તોરણનો કિલ્લો પૂનામાં છે. શિવાજી મહારાજે સુલતાન આદિલ શાહને અને સંદેશવાહક મોકલ્યો. સમાચાર મોકલ્યા કે જો તમને કિલ્લો જોઈતો તમારે સારી રકમ ચૂકવવી પડશે. કિલ્લાની સાથે તેમનો વિસ્તાર પણ તેમને સોંપવામાં આવશે. શિવાજી મહારાજ એટલા ઝડપી અને હોશિયાર હતા કે આદિલ શાહના દરબાર પહેલેથી જ ખરીદી લીધા હતા. જ્યારે આદિલ શાહને શિવાજીની સામ્રાજ્ય વિસ્તરણની નીતિનો ખ્યાલ આવ્યો ત્યારે જોતા રહ્યા. તેમણે શાહજી રાજાને કહ્યું, તેમના પુત્રને કાબૂમાં રાખો. પરંતુ શિવાજી મહારાજે તેમના પિતાના પ્રદેશથી સંભાળ પોતાના હાથમાં લીધી અને પિતાને ધ્યાનમાં લીધા વિના ભાડું ચૂકવી બંધ કરી દીધું. 1647માં એડી સુધીમાં એક અચાનકથી નીરા સુધીના ભૂપ્રદેશ પણ માલિકીની બની ગયો હતો. હવે શિવાજી મહારાજે ડુંગરાળ વિસ્તારોમાં મેદાનો તરફ જવાનું શરૂ કર્યું. શિવજીએ કોંકણ અને કોંકણના અન્ય 9 કિલ્લાઓ પર તેમનો અધિકાર કબજો કર્યો હતો. શિવાજી મહારાજે ઘણા દેશી અને ઘણા વિદેશી
રાજાઓ સાથે લડવું પડ્યું અને તે સફળ બન્યું. શાહજીએ બંધ અને યુદ્ધની ઘોષણા કરી. બીજાપુરનો સુલતાન શિવાજી મહારાજની વિરોધિતાની પહેલાંય ગુસ્સો થયો. સુલતાને શિવાજી મહારાજના પિતાને બંધક બનાવવાનો આદેશ આપ્યો. શાહજીના પિતા તે સમયે કર્ણાટક રાજ્યમાં હતા અને કમનસીબે શિવાજી મહારાજના પિતાને સુલતાનના કેટલાક જાસૂસોએ બંદી બનાવી લીધા હતા. તેમના પિતાને એક શરત પર મુક્ત કરવામાં આવ્યા હતા કે શિવાજી મહારાજ બીજપુરના કિલ્લા પર હુમલો કરશે નહીં. પિતાની મુક્તિ માટે પોતાનું કર્તવ્ય નિભાવતા શિવાજી મહારાજે વર્ષ સુધી કોઈ યુદ્ધ ન કર્યું અને પછી શિવાજીએ તેમની વિશાળ સૈન્યને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું. શિવાજી મહારાજના રાજ્યના વિસ્તરણ શાહજીએ પરિસ્થિતિઓ શાહજીની મુક્તિ સમયે લાગુ કરી તેનું પાલન કર્યું, પરંતુ તેમણે બીજપુરના દક્ષિણ વિસ્તારોમાં તેમની શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ આ રાજ્યમાં જાવલી નામનું રાજ્ય મધ્યમાં રહ્યું. તે સમયે આ રાજ્ય વર્તમાન સતારા મહારાષ્ટ્રની ઉત્તર અને પશ્ચિમમાં કૃષ્ણ નદીની નજીક હતું. થોડા સમય પછી શિવાજીએ જાવલી પર યુદ્ધ કર્યું અને જાવલીના રાજાના પુત્રોને શિવાજી સાથે લડ્યા અને શિવાજીએ બંને પુત્રોને બંધક બનાવી કિલ્લાની બધી સંપત્તિ લીધી અને તે દરમિયાન ઘણા માલવ શિવાજીના હાથ સાથે મળી ગયા. મોગલોના શાસક ઔરંગઝેબ ઉત્તર ભારત પછી દક્ષિણ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને શિવાજી વિશે પહેલેથી જ ખબર હતી કે ઔરંગઝેબે તેના મામા શૈસ્તા ખાનને દક્ષિણ ભારતમાં સુબેદાર બનાવ્યા. શૈસ્તા ખાને તેના સૈનિકો સાથે પુણે પહોંચ્યો અને 3 વર્ષ સુધી લૂંટ ચલાવી. એકવાર શિવાજીએ તેમના 350 માવલોને તેના પર હુમલો કર્યો. પછી શાઇસ્તા ખાને પોતાનો જીવ લીધો અને ત્યાંથી ભાગી ગયો અને આ હુમલામાં શાઇસ્તા ખાને 4 આંગળીઓ ગુમાવી. આ હુમલામાં શિવાજી મહારાજે શાઇસ્તા ખાનના પુત્ર અને તેના 40 સૈનિકોને મારી નાખ્યા. તે પછી ઔરંગઝેબે શાઇસ્તા ખાને દક્ષિણ ખાન ભારતમાંથી હટાવ્યો અને તેને બંગાળનો સુબેદાર બનાવ્યો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.